વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર તેના વિશે આપણે માહિતી મેળવીશું. અગાઉના પ્રકરણમાં આપણે શીખી ગયા છે કે ભારત એક સમૃદ્ધ દેશ હતો. દુનિયાના બધા દેશની નજર એ ભારત પર હતી. પ્રથમ પ્રકરણમાં આપણે શીખ્યા છે કે ઘણા બધા દેશના લોકો, ઘણી બધી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી. તે જ રીતે અંગ્રેજો પણ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા અને એના માટે ઈસવીસન 1600માં અંગ્રેજોએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અંગ્રેજોએ સૌ પ્રથમ ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે પહેલવેલો વેપાર કરવાની શરૂઆત કરી. પછી આપણને ખબર છે કે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પણ આપણે જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ જે છે એક મહત્વની ઘટના ગણાય છે. કારણ શું કે પ્લાસીના યુદ્ધથી આપણા દેશનો જે ઇતિહાસ હતો, ભારતનો ઇતિહાસ, એ બદલાયો. અંગ્રેજો ભારતમાં માત્ર ને માત્ર વેપાર કરવાના હેતુથી જ આવ્યા હતા, પરંતુ સાથે સાથે તેમણે શાસનની પણ શરૂઆત કરી. અગાઉ જોયું આપણે કે વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા ઘણા બધા રાજ્યોને પોતાના હસ્તક, પોતાના તાબા હેઠળ લાવી દીધા. તે જ રીતે લોર્ડ ડેલહાઉસી એણે ખાલસા નીતિ અપનાવી અને ખાલસા નીતિ દ્વારા ઘણા બધા રાજ્યોને તેણે ખાલસા કર્યા. કોઈ રાજ્યને ગેરવહીવટના બાના હેઠળ, કોઈ રાજ્યમાં જે રાજા છે એ અપુત્ર મરણ પામે, એટલે જે રાજા મૃત્યુ પામે, તેને કોઈ પુત્ર ન હોય, તો એ રાજ્ય અંગ્રેજો એ પોતાના હસ્તક લઈ લેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દેશમાં અંગ્રેજોએ વેપાર કરવાની સાથે સાથે તેમણે શાસન પણ કરવાની શરૂઆત કરી. તો આજે આપણે આ પ્રકરણમાં એમણે ભારતમાં જે શાસન કર્યું તેની ભારત ઉપર શું અસર પડી એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. અગાઉ જોયું તે પ્રમાણે લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે. આપણને ખબર છે કે જ્યારે આપણી પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષાય નહીં, લોકો આર્થિક રીતે પાયમાલ બને, ત્યારે ક્રાંતિ એટલે એક પ્રકારનું આંદોલન, તો આંદોલન તરફ વળે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે કંઈક આવું બન્યું હતું. આપણે જોયું કે અંગ્રેજોએ આપણા દેશમાં એટલા હદ સુધી પોતાનું વર્ચસ્વ જમાવી દીધું કે આપણી જે અસ્મિતા હતી ભારતની, એ અસ્મિતા ધીમે ધીમે નાશપ્રાય બનતી ગઈ અને એને કારણે જ લોકો આંદોલન તરફ, એટલે કે ક્રાંતિ તરફ વળ્યા. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. આપણને ખબર છે કે અંગ્રેજો
સૌ પ્રથમ વેપાર કરવા માટે 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. 1651માં એમણે પહેલવહેલો હુગલી નદીના કાંઠે વેપાર કરવાની શરૂઆત કરી. તેમ છતાં પણ આ ઘટના 1600ની સાલની છે. તેમ છતાં પણ 18મી સદી સુધી ભારતની જે જાહોજલાલી હતી, સમૃદ્ધિ, એ યથાવત રહી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા, ઔરંગઝેબ મૃત્યુ પામ્યો ત્યાર પછી ભારતની અંદર અરાજકતા ફેલાઈ હતી. છતાં પણ આપણી સમૃદ્ધિને તે નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. એટલે દુનિયાના અન્ય દેશોમાં આપણા જેવા ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન ક્યાંય જોવા મળતું ન હતું. અગાઉ કીધું એ પ્રમાણે ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું, પરંતુ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં ભારત દેશ તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. કે ભારત દેશને અંગ્રેજોએ એટલા હદ સુધી એને પોતાના શાસન હેઠળ લાવી દીધી હતી, એટલું નુકસાન કર્યું કે ભારત તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. જે માત્ર ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો. હવે પુસ્તકમાં છે કે કાચો માલ એટલે ઉત્પાદન કરવા માટે જે પાયાની ચીજવસ્તુની જરૂરિયાત ઊભી થાય તેને આપણે કાચો માલ કહીશું. જેમ કે રૂ, લોખંડ, તો આ બધું કાચો માલ છે. તો ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલનું વિશાળ બજાર બન્યું. એનો અર્થ એવો કરવાનો વિદ્યાર્થી મિત્રો કે આપણે ઇંગ્લેન્ડ માટે જે ઉત્પાદન કરવા માટે કાચો માલ જરૂર પડતો હતો, શણ, રૂ, રેશમ, તો આ બધું આપણે એમને પૂરું પાડતા અને ત્યાં એમના દેશમાં તૈયાર માલનું ઉત્પાદન થાય અને એના માટે વેચાણ માટે એ ભારતની અંદર એ પોતાનો માલ મૂકતા હતા. એટલે માલનું વેચાણ કરવાનું વિશાળ બજાર બની ગયું હતું. આગળ જોઈએ, અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી, એટલે કે કર ઉઘરાવવાની સત્તા મળી ત્યાર પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. એટલે પોતે વેપારમાંથી તો એ પોતે આવક મેળવતા હતા, પણ કર ઉઘરાવવાની જે સત્તા મળી એટલા માટે એમને પોતાની આવક વધારવા માટેનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. એટલે ખેડૂત વર્ગ અને ખેતીવાડીને નુકસાન થાય તે હદ સુધી જઈ અને વધારેમાં વધારે મહેસૂલ એટલે કે કર એ ઉઘરાવવા લાગ્યા. આના પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. એટલે ખેડૂત વર્ગની જે હાલત હતી એ હાલત એકદમ કફોડી બની ગઈ. ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. તો ખેડૂતોનું મહેસૂલ કર એટલું બધું વધી ગયું હતું કે ખેડૂતો પોતાના ઘરના જે દાગીના હતા એ દાગીના વેચીને પણ આ મહેસૂલ ભરી શકતા નહીં. તેથી તેમની જમીન વેચી નાખવામાં આવતી. એટલે એમની જે જમીન હતી એ જમીન એ વેચાઈ જાય. એટલે ખેડૂત જે છે એ ખેડૂત જમીન વિહોણો થઈ જાય. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. એટલે દેવું હોય તો ઘીરે મૂકી અને આ જે દેવું છે એ દેવું ભરપાઈ કરતા. પણ હવે એટલા હદ સુધીનું દેવું વધી ગયું હતું કે એમની જમીન પણ એ
દેવામાં ડૂબી જતી હતી, એટલે દેવું ચૂકવી ન શકે એટલે એમની જે જમીન છે એ જમીનદારો પડાવી લેતા હતા. કેટલાક ખેડૂતો સાહુકારોના ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. હવે ખેડૂતો પોતાનો જે કર મહેસૂલ ભરવા માટે ઊંચા વ્યાજના દરે સાહુકારો એટલે જે નાણાંની લેવડ દેવડ કરે, જે નાણું ધીરધાર કરતા હોય ને તેને સાહુકાર કહેવાય. તો આ સાહુકાર અને એમનો વ્યાજનો દર ઘણો બધો ઊંચો હોય તો ઊંચા વ્યાજના દરે તેમની પાસેથી સાહુકારો પાસેથી પૈસા લાવતા અને આ વ્યાજ ભરી ન શકવાને કારણે એ પાયમાલ બન્યા. ખેતીવાડી પડી ભાગી. હવે ખેડૂતો પાસે એમની જે જમીન હતી આગળ જોયું એ પ્રમાણે દેવામાં ડૂબી જતી, એટલે એને કારણે ખેડૂતો પાસે જમીન ના રહી, પૈસો ના રહ્યો. એને કારણે આ ખેડૂતોની જે ખેતીવાડી હતી એટલે કે જે ખેતી હતી એ પડી ભાગી. તેમાં પણ ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મુસીબત આવે ને તો કહેવાય છે ને ચારે બાજુથી મુસીબતો એક સાથે આવતી હોય છે, તો ખેડૂતોની આવી તો દશા હતી જ. અને એમાં પણ 1770માં બંગાળામાં દારૂણ દુષ્કાળ, દારૂણ એટલે ભયંકર, એવો એક દુકાળ પડ્યો. ભૂખમરાને કારણે લાખો લોકો મરી ગયા. હવે દુષ્કાળ એટલે આપણને ખબર છે કે વરસાદ ન પડે, ખેતી થાય ના, પાણી મળે નહીં, તો એને કારણે જે ખેડૂતો હતા એ ખેડૂતોની ખેતી ઉપર એની બહુ ખરાબ અસર પડી. લોકો પણ ભૂખમરાને કારણે કોઈ વસ્તુનું ઉત્પાદન ના થાય, પાક ના થાય, એને કારણે ખોરાક મળે નહીં અને લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે ભારતમાં કોર્નવોલિસ નામનો ગવર્નર જનરલ આવ્યો હતો, તેણે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી? તો એનો જવાબ છે કોર્નવોલિસે. હવે આ પદ્ધતિમાં શું છે તો કે આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. એટલે ખેડૂતોને કીધું કે આખા વર્ષની તમારે આટલું મહેસૂલની રકમ ભરવાની છે. જમીનના કાયમી હક, જમીનના જે કાયમી હક છે એ જમીનદારોને આપવામાં આવ્યા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે હક હતો કર ઉઘરાવવાનો એ જમીનદારોને આપ્યો અને જમીનદારોને સત્તા મળી એટલે એને કારણે તેઓ અંગ્રેજોના મિત્ર બનીને રહ્યા. એટલે કે અંગ્રેજોએ પોતાને પડખે ઊભો રહે એવો એક આ જમીનદાર વર્ગ ઊભો કરી દીધો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા અને મોટા ભાગનું એનું જે ઉત્પાદન છે, જેનો પાક છે, એ કર સ્વરૂપે, મહેસૂલ સ્વરૂપે તેઓને આ જમીનદારોને ભરી દેવો પડતો. એને કારણે એમનું શોષણ થવા લાગ્યું. હવે આગળનો મુદ્દો છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું તેને કલેક્ટર કહેવામાં આવતા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે વોરન હેસ્ટિંગ્સ. આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવ્યું હતું? તો એનો જવાબ કલેક્ટર. તો
તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પૂછી શકાય છે એટલે થોડું ધ્યાન રાખશો. ફરી કહી દઉં, વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. કલેક્ટર અંગ્રેજી શબ્દ છે. ટુ કલેક્ટ એટલે એકત્ર કરવું, અને કલેક્ટર એટલે એકત્ર કરનાર. એટલે આ કર કે જે મહેસૂલ એકત્ર કરતા હતા એટલે એમને કલેક્ટર કહેવામાં આવતા. હવે આ જે કલેક્ટર છે તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા હતા. આપણને ખબર છે ન્યાયાધીશનું કામ શું હોય? ન્યાય આપવાનું. તો આ ખેતી અંગે અથવા કર કે મહેસૂલ અંગે કોઈ પ્રશ્ન ઊભો થાય, કોઈ સમસ્યા ઊભી થાય, ત્યારે આ કલેક્ટર જ તેનો ન્યાય કરતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. આપણને ખબર છે કે જૂના સમયમાં દરેક ગામડામાં ગ્રામ સ્વરાજ્ય મતલબ ગ્રામ પંચાયત, બરાબર છે, એ ગામનો વહીવટ કરતા. તો આ જે જૂની પુરાણી જે પ્રથા હતી એ નાશ પામી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. હવે જૂના સમયની અંદર દરેક ગામ જે છે એ નાના પ્રજાસત્તાક, જેમ ભારત દેશ પ્રજાસત્તાક છે એટલે કે પ્રજા દ્વારા ચૂંટણી કરવામાં આવે અને આ ચૂંટણીમાં પસંદગીના નેતાને ચૂંટવામાં આવે અને આ નેતા લોકો વતી એ દેશનો વહીવટ કરે. એવું આ ગામડાઓમાં હતું કે ગામડામાં સરપંચની ચૂંટણી કરવામાં આવે અને એ સરપંચ દ્વારા ગામનો વહીવટ કરવામાં આવે. એટલે આ જે સરપંચ જે છે એને આ સત્તા કોણ સોંપે છે? તો ગામના લોકો એટલે કે ગામની પ્રજા. એટલે કે નાના પ્રજાસત્તાક જેવું એક દરેક ગામ હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. જે ગ્રામ પંચાયત હોય છે ને, અત્યારે પણ જોવા મળે છે, તો આ ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી હતી. દેશની કરોડરજ્જુ જેવી એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. જે કરોડરજ્જુ કે આપણને જે મજબૂત કરે છે, આપણા શરીરને ટટ્ટાર રાખી શકે, એ આપણી કરોડરજ્જુ, એ આપણા શરીરનું એક મહત્વનું અંગ છે. તો આ ગામડાનું જે ગ્રામ પંચાયતો હતી એ દેશ માટે એ કરોડરજ્જુ સમાન ગણાતી હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. હવે આપણને ખબર છે કે ભારત દેશ ઉપર ઘણા બધા રાજાઓએ, ઘણી બધી જે સલ્તનતો કહેવાય ને, એમણે આપણા ઉપર હુમલો કર્યો હતો, આક્રમણ કર્યું હતું. મુઘલો, ફિરંગીઓ. તેમ છતાં પણ આપણા દેશમાં આ જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થા એટલે કે ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ એ અડગ ઊભી હતી. એને ઊની આંચ પણ આવી ન હતી. અંગ્રેજોના શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. એટલે અંગ્રેજોએ એ પ્રકારની શાસન વ્યવસ્થા જે હતી આપણી, એનો અંત લાવી દીધો અને એમને પોતાની શાસન વ્યવસ્થા, પોતે શાસન કરવા લાગ્યા. તો આપણી જે જૂની પુરાણી જે શાસન વ્યવસ્થા હતી, શાસન પદ્ધતિ હતી, એનો નાશ થયો. અંગ્રેજોના સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. અગાઉ જોયું કે આપણે ડેલ હાઉસીએ સુધારા કર્યા. તો આ સામાજિક સુધારામાં આપણે જોઈએ કે સતી પ્રથા, બાળ લગ્ન, તો આ બધી જે છે એ સામાજિક સુધારણાની બાબત છે. એમાં અંગ્રેજોએ સુધારા કર્યા, પણ એમણે જે રીત અપનાવી હતી એનાથી લોકોમાં એક ડર ઊભો થયો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. એટલે લોકોને એવું લાગ્યું કે કંપની સરકાર જે છે એટલે કે અંગ્રેજો એ ઈરાદાપૂર્વક એમને આવી કોઈ મદદ કરી, આવા સુધારા કરી પોતાના તરફ એને એક માન ઉત્પન્ન થાય
એ પ્રકારની આવી કોઈ પ્રવૃત્તિ કરી અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે. એટલે હિન્દુમાંથી એ લોકોને, આપણા જે ભારતીય હતા એમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે. અને એને કારણે જે ભારતનો ધર્મ હતો અને ભારતની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિનો નાશ કરવા જઈ રહી છે તેવું લોકોને લાગ્યું. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. અગાઉ જોયું હતું કે ભારતમાં જે રેલવેની શરૂઆત કરી અંગ્રેજોએ, ડેલહાઉસીએ, તો એમાં પણ આપણા જે ભારતના જે હિન્દુ પ્રજા હતી, હિન્દી પ્રજા, એમને વારંવાર એમની અવગણના થવા લાગી. એટલે કે રેલવેમાં જે ભારતીય છે એમને મુસાફરી કરવાનો બહુ હક નહોતો. અને જ્યારે પણ આવા રેલવેના કોઈ ડબ્બામાં ભારતના કોઈ વ્યક્તિ, હિન્દીઓ બેઠા હોય અને અંગ્રેજ આવે તો આપણે એ ડબ્બો ખાલી કરી દેવો પડતો. લશ્કરમાં પણ કે જે નાના નાના હોદ્દાઓ છે એમાં ભારતના લોકો હોય અને જે ઉચ્ચ હોદ્દાઓ હોય ત્યાં અંગ્રેજની નિમણૂક કરવામાં આવતી. ભારતના જે લોકો છે એ લશ્કરમાં એમને બહુ સામાન્ય વેતન મળતું, જ્યારે અંગ્રેજ હતા એમને ખૂબ જ ઊંચું વેતન આપવામાં આવતું. તો આવી એક સામાજિક જે વ્યવસ્થા છે એની વારંવાર અવગણના કરવામાં આવતી. એટલે કે આપણા દેશના લોકોને આવું વારંવાર આ રીતના એમને આભડછેદની નીતિ કહેવાય ને, એ રીતના એમને અવગણવામાં આવતા હતા. આગ્રામાં તો એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું, જો વિદ્યાર્થી મિત્રો, આગ્રામાં એવું ફરમાન કરવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી, પછી અંગ્રેજ નાનો હોય કે મોટો હોય, પણ આપણા હિન્દી એટલે કે ભારતના લોકો, ભારતીયો, એને અંગ્રેજોને સલામ કરવી પડતી. તો આવું આગ્રામાં ફરમાન કરવામાં આવ્યું. જો તેમ કરવામાં ન આવે તો તે દંડ કે સજાને પાત્ર ગણાતું. ક્યારેક આવા ભારતીય આવા અંગ્રેજોની જ્યારે સામે મળે તો એને સલામ ન ભરે તો એ જે કાર્ય છે એ આ કૃત્ય એ દંડ કે સજાને પાત્ર ગણવામાં આવતું. એટલે કે એમને દંડ કે સજા કરવામાં આવતી હતી. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. એક તો બીજા દેશમાંથી આવ્યા અને મૂળ તો વેપાર કરવા આવ્યા હતા, અને વેપાર કરવાની સાથે સાથે એ પોતે શાસન કરવા લાગ્યા. અને એમાં પણ આવી જે નીતિ હતી, તો એ નીતિને કારણે આ અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોના દિલમાં એક રોષ, ગુસ્સો અને નફરત એની એક લાગણી ઉત્પન્ન થઈ.